કેમ છો મિત્રો? પ્રિલિમનું રિઝલ્ટ આવી ગયું. સાહેબ, મુખ્ય પરીક્ષા માટે શું કરવું એની તમને ચિંતા હોય તો થોડીક એની વાત કરવા આપણે અત્યારે ભેગા થયા છીએ, બરોબર ને? 30 દિવસ, આમ તો હવે 30 ન કહી શકાય, માફ કરજો, હવે 29 દિવસ કહેવાય, બરોબર ને? 30 ડેઝ પ્લાનિંગ, ટાટ HS મુખ્ય પરીક્ષા, ગુજરાતી વર્ણનાત્મક પેપર 1, વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર પેપર 2. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, જેથી આપણને સારું પરિણામ મળે. ઘણા બધા મિત્રોને અત્યારે અસમંજસ હશે, અમુકને ચિંતા હશે કે સાહેબ હવે બહુ દિવસો રહ્યા, આટલા દિવસોમાં શું કરીએ અમે, એમ તો અમે આ પાસ કરી શકીએ. તો મિત્રો, તમારી ટાટ S અને HS મુખ્ય પરીક્ષા માટે S વાળાને અત્યારથી આ જ વસ્તુ લાગુ પડી જાય કેમ તમને સમજાવું જોજો. HS માં હવે પરિણામ આવી ગયું, ઘણા બધા મિત્રોના નામ આવ્યા, પછી એમ કે સાહેબ હવે તો આ 29 દિવસ જ રહ્યા, હવે 29 દિવસમાં અમે શું કરીએ સાહેબ, એમ 29 ડેઝમાં શું થાય? તો આ બધા જાગી જજો, જેને S માં 70+ માર્ક્સ છે બધા મિત્રો અત્યારથી જાગી જજો. પછી તમારે એવું ન કહેવું પડે કે સાહેબ હવે 29 દિવસમાં શું થાય. એટલે તમારી પાસે હજી સમય છે, ગંભીરતાપૂર્વક તૈયારી શરૂ કરો. 29 ડેઝ આર મોર ધેન ઇનફ. જો તમારે તમારી જાતને સાબિત કરવી હોય તો તમારા માટે 29 દિવસ છે એ ખરેખર આપણો જે અભ્યાસક્રમ છે ને, અભ્યાસક્રમને જોતા મોર ધેન ઇનફ છે. કેમ? હું તમને બધું લોજિકલી સમજાવીશ. એના પહેલા એક નાની એવી રજૂઆત તમારી સામે તમને કહી દઉં કે આ વિડીયો પ્રી રેકોર્ડેડ છે. મેં રેકોર્ડ કર્યો છે પહેલા, પછી તમને મળ્યો છે. કેમ ખબર છે? તમારા માટે દરેકે દરેક સ્લાઇડમાં પ્રી રેકોર્ડેડ લખેલું છે, એટલું ઇનફ છે, બરાબર ને? ચલો, સરસ્વતીની આરાધના કરી લઈએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. માં સર્વેને સદબુદ્ધિ આપે, બધા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની તાકાત આપે, એવી એમના ચરણોમાં પ્રાર્થના. આગળ વધીએ. અભિનંદન આપ સર્વે મિત્રોને. છેલ્લા 29 દિવસ. હવે તરત જ તમને પ્રશ્ન થાય છે, શું કરીએ? 29 દિવસમાં શું થાય? તો મસ્ત મજાનું એક ઉદાહરણ તમારા માટે હું લઈને આવ્યો છું, એક એક્ઝામ્પલ લઈને આવ્યો છું. તમે ખાલી દેસલદાન આ વ્યક્તિ વિશે તમે સર્ચ કરજો. તમને જ્યાં જ્યાં સર્ચ કરવા જેવું લાગે ત્યાં ખાલી દેસલદાન આવું લખજો તમે. તો દેસલદાન એ એવી વ્યક્તિ છે જે IIT ભણ્યા, એન્જિનિયર બન્યા, એન્જિનિયર બન્યા પછી નેવીમાં ઓફિસર બન્યા, નેવીમાં ક્લાસ 1 હો, નેવીમાં સીધા ક્લાસ 1 ઓફિસર નાની ઉંમરે બની ગયા. પણ હવે એમને એવું થયું કે મારે નેવીમાં જોબ નથી કરવી, મારે IAS બનવું છે, મારે UPSC પાસ કરવી છે. હવે નેવી અને એરફોર્સ આ બે જોબ એવી છે, તો જેને જોબ કરી હોય ને એને જ ખબર હોય, એરફોર્સમાં નેવીમાં અહીંયા તમને ઊભા ના રહેવા દે, સતત દોડતું રહેવું પડે, સારી મહેનત કરવી પડે. એની પાછળનું રીઝન છે કે આ બધું કેવું છે, માની લો તમે વોરશિપમાં કામ કરતા હોય, તમે એરફોર્સની અંદર તમે પાયલટ છો, અથવા તો તમારી એવી ડ્યુટી છે જે તાત્કાલિક યુદ્ધ જાહેર થાય ત્યારે ખૂબ જ અગત્યની હોય, અને તમે થોડાક લેઝી હોય ને તો તમારી અમુક સેકન્ડો છે ને દેશ માટે બહુ નુકસાનકારક હોઈ શકે. એટલે અહીંયા દોડાદોડવાળી લાઈફ હોય. હવે અહીંયા રજાઓ મળે નહીં, સમય ખૂબ ઓછો મળે. એવા સમયમાં દેસલદાન સાહેબે UPSCની પ્રિલિમ પરીક્ષા પાસ કરી નાખી. હવે એમને મુખ્ય પરીક્ષા આપવાની હતી. સાહેબ, આવી કઠિન જોબની સાથે તૈયારી કરીને પ્રિલિમ પાસ કરી. હવે મેન્સ આપવાની હતી. સાહેબ, શું કરવાનું મેન્સ આપવા માટે? તો રજાઓ માંગી નેવીમાં, પણ બહુ બધા પ્રયત્નો પછી, ઘણા બધા દિવસો પછી, લગભગ 25 દિવસની વાર હતી, 25 ડેઝની વાર હતી, અને એમને રજા મળે છે તૈયારી કરવા માટે. હવે આટલા દિવસમાં શું કરવાનું? એમના માટે UPSC નવું છે, એન્જિનિયર છે ભાઈ, નેવીમાં જોબ કરે છે, ઓફિસર છે. જોજો, આપણે તો જોબ નથી, આ તો ક્લાસ 1 ની જોબ ચાલુ છે અને UPSC પાસ કરવી છે. અહીંથી હોય બધું. ક્યાંથી હોય? અહીંથી. એકવાર લગાડી દો ને તો બધું જ થાય. સાહેબ, એની હાવ બાય હુક ઓર ક્રુક સાબિત કરવું છે. સાહેબ, રોજ 17 કલાક મહેનત શરૂ કરી, 17 કલાક, 18 કલાક, 6-7 કલાકની અંદર બાકી વધેલી 6-7 કલાકમાં દૈનિક ક્રિયાઓ અને નિંદર બધું પૂરું કરી લેવાનું. બસ એક જ ગોલ, આસપાસ લોકોને મળવાનું બંધ કરી દીધું. આ 25 દિવસમાં મારે એની હાવ મારી મુખ્ય પરીક્ષામાં ખૂબ સારા માર્ક આવે એવી તૈયારી કરવી છે. તમે સર્ચ કરજો એમના વિશે. લગભગ 100 કરતા 100 કરતા ઓછા નંબરે ઓલ ઇન્ડિયા રેન્ક 100 કરતા ઓછો, લગભગ 89 કેવો કંઈક હશે, મારો ક્રમ સાચો ખોટો હોઈ શકે છે. એ સીધા શું બની ગયા? IAS ઓફિસર. સાહેબ, મેન્સ તો પાસ કરી, ઇન્ટરવ્યુ પાસ કરો. એટલે આ વસ્તુ કેવી છે ખબર છે? 29 દિવસ તમારે તો સિલેબસમાં કઈ છે જ નહીં યાર. આપણે
કેમ નથી લોજિકલી ચર્ચા કરીએ. એના સિવાય હજી એક બીજું ઉદાહરણ મારે તમને આપવાની ઈચ્છા છે. તમે એમના વિશે સર્ચ કરવું હોય તો સર્ચ કરજો. તમને મજા ના આવે તો મને કહેજો. આ છે ને, આ લાઈફની અંદર તમારે શીખવાનું શું છે દોસ્તો, તમે એક વખત તમારો ગોલ નક્કી કરો અને તમારું સર્વસ્વ આપવા તૈયાર હોય, જ્યાં ત્યાં પછી ભટકવાનું ન હોય. પછી રોજ આપણે મારે તો મોબાઈલમાં સાહેબ 10 યુટ્યુબ ચેનલ સર્ચ કરવી પડે, મારા 5 મિત્રોના વોટ્સઅપ સ્ટેટસ તો ચેક કરવા જ પડે સાહેબ. અમુકને તો આખા ગામના વોટ્સઅપ સ્ટેટસ ચેક કરવાની આદત હોય સાહેબ. બધાની સ્ટોરીઓ જોવા જાય, તારી સ્ટોરી બનાય, તારું સ્ટેટસ બનાય. ભાઈ બેન, વોટ્સઅપ વાપરવાનું જ ના હોય. ઇન્સ્ટાગ્રામની શું જરૂર છે? ઇન્સ્ટાગ્રામ કે ઓક્સિજન છે? ફેસબુક કે ઓક્સિજન છે? આ બધું મૂકી દેવાનું હોય. અનુકૂળતા હોય તો હું એવું કહું છું કે મોબાઈલને જ બાજુ મૂકવાનો હોય. ભલે તમારે એજ્યુકેશનલ પર્પઝથી લેક્ચર જોવો છે તો જુઓ, પણ લેક્ચર પછી ફોન તમારો સમય ન જ બગાડવો જોઈએ. ફોન તમારો સમય બગાડે છે એનો મતલબ એવો છે કે તમે જાણી જોઈ અને તમારા પગ ઉપર કુહાડો મારો છો. સમજી લેજો. બીજું એક ઉદાહરણ છે મિત્રો, અંસાર શેખ. 2016માં આજ સુધી લગભગ ભારતમાં સૌથી નાની ઉંમરે આઈએએસ બનવાનો રેકોર્ડ આ સાહેબના નામે છે. 21 વર્ષે આઈએએસ. અમુક મિત્રોને એવું હોય સાહેબ હું તો હજી કે મારે આ વખતે પહેલી વાર જ મેઇન્સ આપવાની, તો ટાટ એસએચએસ માં પહેલી વાર જ મેઇન આપવાની અને છેલ્લી વાર આપવાની, નોકરી લઈ લેવાની હોય. એમાં કઈ વારંવાર ન આપવાની હોય સાહેબ. પણ મારી ઉંમર તો હજી કે 26 વર્ષની, તે 21 વર્ષે આઈએએસ બન્યા હતા. અને કેવા તો કે મહારાષ્ટ્રના અત્યંત પછાત વિસ્તારમાં ફાધર રિક્ષા ડ્રાઈવર હતા અંસાર શેખના. સાહેબ પ્રિલિમ પાસ થઈ ગયા, જાતે જ તૈયારી કરીને. ઓનલાઈન માધ્યમથી મળે એટલો લાભ લેતા હતા, મટીરિયલ ભેગા કર્યા હતા. ખૂબ મહેનતુ વિદ્યાર્થી, નાની ઉંમરે જ ગોલ નક્કી હતો કે મારે આ કરવું છે. પ્રિલિમ પાસ, મેન્સ પણ પાસ. હવે 25 દિવસ બાકી હતા, એમને 25 ડેઝ અરાઉન્ડ બાકી હતા અને મુખ્ય પરીક્ષાનું પરિણામ આવ્યું સાહેબ. ઇન્ટરવ્યુ માટે શોર્ટ લિસ્ટ થયા. ઇન્ટરવ્યુ શું કરવું એ ખબર જ નથી. પહેલી જ વખત પરીક્ષા આપી હતી યુપીએસસીની. પ્રિલિમે પહેલી વાર, મેન્સે પહેલી વાર. ઇન્ટરવ્યુ માટે શોર્ટ લિસ્ટ થઈ ગયા. હવે ઇન્ટરવ્યુ માટે શું કરવું, કેવી રીતે કરવું, ક્યાંથી કરવું, કાંઈ ખબર જ ના પડે. ગ્રામ્ય વિસ્તારનો વિદ્યાર્થી, ઇંગ્લિશ સારું હોય નહીં સાહેબ, એની પાસે એવા રિસોર્સિસ એ નહીં, એની પાસે વૈશ્વિક જ્ઞાન એ નહીં, ઇન્ટરનેશનલ રિલેશનશિપ શું છે એને ખબર નહીં, પોલિટિકલ નોલેજ એટલું બધું નહીં. આવી પરિસ્થિતિમાં 25 દિવસમાં ઇન્ટરવ્યુ માટેની તૈયારી ગંભીરતાપૂર્વક કેમ થાય સાહેબ નક્કી કર્યું. એને બે રસ્તા હતા એની પાસે. કાં તો આવતા વર્ષ માટે હવે અત્યારથી તૈયારી શરૂ કરી દે, કાં તો 25 દિવસ એવી તનતોડ મહેનત કરે કે ઇન્ટરવ્યુ બોર્ડ એનાથી પ્રભાવિત થઈ જાય, રિઝલ્ટ આપે. સાહેબ એમને બીજો રસ્તો પસંદ કર્યો કે ગમે તે થાય, આ 25 દિવસમાં તનતોડ મહેનત કરવાની છે, મારે મારું પરિણામ આપવાનું છે અને આઈએસ બની બતાવ્યું. એટલે એના માટે અહીંથી હોય, અહીંથી. તમારા માટે તો હાવ સરળ છે. શું કામ સરળ છે? આપણે વિગતે ચર્ચા કરવી જ છે. એટલે કોઈ એવું કહેતું કે સાહેબ આટલા દિવસમાં કંઈ ન થાય, તો તને ખબર તો હતી જ ભાઈ. જ્યારે તમે પ્રિલિમ પરીક્ષા આપીને આયા, અઢળક વખત, લગભગ મેં 10 વખત લેક્ચરમાં કીધું હશે, 70 માર્ક્સ છે તો બિલકુલ સેફ છો. 70 થી વધારે છે તો મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેજો. અને બીજું શું જોજો, બીજું તમારે તમારો જે વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રનું જે પેપર 2 છે, આ પેપર 2 નું કન્ટેન્ટ, આ તમે આ સાહેબ તમે પ્રિલિમમાં પ્રાથમિક પરીક્ષામાં આ કન્ટેન્ટ તમે તૈયાર કર્યું હતું, હા કે ના? પ્રાથમિક પરીક્ષામાં ધોરણ 11 12 ની ટેક્સ્ટ બુક અને પદ્ધતિ શાસ્ત્ર તૈયાર કર્યું હતું તમે તમારા વિષયનું, તો એ જ અત્યારે અહીંયા ફરતી કરવાનું છે. એટલે કે આ રિવિઝનનો ટાઈમ છે એક જોતા. અને ગુજરાતી વર્ણનાત્મકમાં નવું કરવાનું છે સાહેબ. બે જ વસ્તુ લખતા શીખવાની છે, એક નિબંધ અને આ બંનેને પત્ર જ કહેવાય, બીજો પત્ર. આમાં તો ઘટાડવાનું છે, ઉમેરવાનું નથી. સંક્ષેપીકરણમાં ઘટાડતા શીખવાનું છે. એટલે જો તમે એક વખત ડિસાઈડ કરી લો, યા હોમ કરીને પડો ફતે છે આગે, 100% સફળતા મળે. પણ તમારે તમારું હવે તમારી પાસે જેટલો સમય છે તમામ સમય દરમિયાન સર્વસ્વ હોમી દેવું પડે સાહેબ. આખી જિંદગી સુધારવા માટેની તક છે. કાં તો આખી જિંદગી સુધરે છે ને કાં તો હવે આખી જિંદગી સુધારવા માટે ફરીથી પાછા બીજા 2-2.5 વર્ષ આપવા પડશે. ફરીથી પ્રિલિમ આવે, ફરીથી મેઇન્સ આવે, પછી તમે પાસ થાવ તો 2 વર્ષ પછી નોકરી મળે છે. 2 વર્ષ પછી નોકરી મળે, અત્યારનો પગાર એ ખાલી તમે ગણો ને મહિને 50,000 રૂપિયા છે. 2 વર્ષ એટલે 12 લાખ રૂપિયા ચોખ્ખા તમને ઓછા મળવાના છે. અને 2 વર્ષના 12 લાખ નથી ગણવાના. ખરેખર તો તમે રિટાયર થાવ ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન છે. 2 વર્ષમાં તમારો પગાર કરોડ હોય, કરોડથી વધારે હશે, 1.5 કરોડ, 2 કરોડ, 2.5 કરોડ છે, પણ ત્યારે 2.5 કરોડની વેલ્યુએશન કંઈ નહીં હોય. તો તમને મોટું નુકસાન છે. આ નુકસાનથી બચવું હોય તો આ 25-30 દિવસ તમારી પાસે છે, 29 દિવસ તમારી પાસે છે, અને ગંભીરતાપૂર્વક સાહેબ તમારી એક મિનિટ છે ને એનો યોગ્ય ઉપયોગ કરો. તમે ધારો એવું પરિણામ તમને મળે અને મળે. આ મહેશ આજુલિયાની ગેરંટી છે. પણ એના માટે તમે તમારું સર્વસ્વ આપવા માટે સાહેબ એક મિનિટનો યોગ્ય ઉપયોગ કરવા માટે તૈયાર હોવા જોઈએ.
એટલે તમારી પાસે પ્રાથમિક પરીક્ષામાં તમે સાહેબ તમારું કન્ટેન્ટ મેથડ કેવું છે એનું રિવિઝન કરવાનું છે. ગુજરાતીમાં ખાલી કોઈ એક તમને જે શ્રેષ્ઠ ગુરુ લાગતા હોય, જે શ્રેષ્ઠ શિક્ષક લાગતા હોય, જેનું વર્ણનાત્મક તમને સારું લાગતું હોય, એના વર્ણનાત્મકના લેક્ચર કોઈ એક જણના જુઓ, બધે ન જોવા જાવ. અમુક મિત્રોને તકલીફ હોય એ હવારે આનો જોવે, બપોર આનો જોવે, સાંજે આનો જોવે. હવારે ઓલા કંઈક બીજું કીધું, બપોર વાળો ભાઈ પાછું બીજું કહેતો હોય, હાંજવાળી બેન ત્રીજું કંઈક કહેતો હોય, પછી રાતે વળી પાછો કોઈ ચોથો લેક્ચર ધ્યાનમાં આવી જાય. એના મિત્રએ કીધું કે આ સાહેબ સારું ભણાવે છે, એટલે એ સાહેબનો લેક્ચર જોવા જાય. તો તમે ગયા વર્ષે, હવે કોના લેક્ચર જોવા જોઈએ એ હું તમને કહી દઉં મિત્રો. તમે ગયા વર્ષે વર્ષ 2023માં ટાટ એસ અને એચએસ મુખ્ય પરીક્ષા આવી હતી. તો એ વર્ષે જે મિત્રો પાસ થયા હોય એમને પૂછો કે કયા સરનું સારું છે. આ સરનું નામ પૂછજો, કારણ કે ક્યારેક ક્યારેક થાય એવું, તમને આમ દુકાન ફેમસ થઈ ગયું પછી તમે દુકાને જાઓ અને પછી હલવાઈ બદલાઈ ગયો, હા, જૂનો રસોઈયો ત્યાં કામ ન કરતો હોય, તમને ખોરાક છે નબળો મળી જાય એવું બની શકે. એટલે તમારે પૂછવાનું કયા સરનું કામ સારું છે, એ સરને ફોલો કરજો, જે કંઈ તમને નામ મળે. અથવા તો અત્યારે તૈયારી કરતા હોય એમાંય તમને ખબર હોય કે તમારા કરતા વધારે હોશિયાર કયા કયા મિત્રો છે, એવા મિત્રોને પૂછે કે ભાઈ તારા માનવા પ્રમાણે, બેન તારા માનવા પ્રમાણે કયા સાહેબનું ગુજરાતી વર્ણનાત્મક ભણવું છે, એ કે એનું ભણજો, બરોબર ને. એ કોઈ એક શિક્ષક, ભલે તમને જે અનુકૂળ લાગે એ કોઈ એક શિક્ષકને અનુસરશો તો તમને લાભ થશે. હા, બસ એમની પાસેથી આટલી વસ્તુ શીખવાની છે. વ્યાકરણમાં 10 પોઈન્ટ છે, 10 પોઈન્ટમાંથી 6 વ્યાકરણના પોઈન્ટ છે. આ પ્રિલિમમાં તૈયાર કરેલા છે. 4માં શબ્દ ભંડોળ તૈયાર કરવાનું છે. અમુકના આ શબ્દ ભંડોળના 4 મુદ્દા છે ને એમાંથી સાહેબ શબ્દ સમૂહ બદલે એક શબ્દ ક્યાંથી તૈયાર કરવું એની ચિંતા હોય, એને પૂછીએ ચર્ચાપત્ર કેમ લખાય તો ફોર્મેટ એને આવડતું હોય. તો એક ચોખ્ખી વસ્તુ ધ્યાનમાં નોંધી લો, તમને તમારા માટે મહત્વનું શું છે એ ખબર પડવી છે. દેસલદાન સાહેબ કે અંસારી સાહેબ છે ને એમને ખબર હતી કે મારે મારો સમય છે ક્યાં વ્યતીત કરવાનો છે ને શું તૈયાર કરવાનું છે, ક્યાં સમય નથી બગાડવાનો. જો તમને એકવાર આવી ખબર પડી ગઈ સાહેબ, કઈ છે ને, જો નિબંધમાં હું તમને કહી દઉં, માની લો કે મેં પ્લાનિંગ સાથે નિબંધ જે ભણાયા છે એમાં જનરલી મારા નિબંધમાં 4 લેક્ચર હોય. હવે તો જો કે અત્યારે રેકોર્ડેડ બેચમાં નંબર ઓફ લેક્ચર વધારે આપ્યા છે. આપણે રેકોર્ડેડ બેચ જે ડિઝાઇન કરીને એમાં શું કર્યું, પેલા નિબંધ શારે કહેવાય એવું એક લેક્ચરમાં સમજાવું, એકમાં વર્ણનાત્મક, એકમાં ચિંતનાત્મક ને એકમાં વિશ્લેષણાત્મક. એક નિબંધ બોર્ડ ઉપર, વ્હાઇટ બોર્ડ ઉપર, બ્લેન્ક બોર્ડ ઉપર, બ્લેન્ક પીપીટીમાં લખાવડાયા હોય. હવે તમને અત્યારે રેકોર્ડેડ બેચ આપશું તો એક ને 2 વર્ણનાત્મક હોય, કદાચ 2 ચિંતનાત્મક હોય, 2 વિશ્લેષણાત્મક કે એવા નિબંધો હોય, એટલે નિબંધની સંખ્યા વધારે હશે. બાકી લેક્ચર તો તમે 4 જોઈ લેશો તો તમારો રસ્તો ક્લિયર થઈ ગયો. બહુ હોશિયાર વિદ્યાર્થીઓ ખાલી પહેલો લેક્ચર જોઈ લે તો રસ્તો ક્લિયર થઈ જાય. સાહેબ એવી જ રીતે શું હોય તો સંક્ષેપીકરણના 4 થી 5 લેક્ચર હોય, એટલે લગભગ કહું તમને 1.5 કલાક 5 વખત, એટલે 7.5 કલાક 8 કલાક તમારું સંક્ષેપીકરણ A to Z પૂરું થઈ જ જાય છે. પત્ર ચર્ચા પત્ર બંને મળીને લગભગ 5 લેક્ચર હશે, એટલે 10 કલાક. સાહેબ 10 કલાક આ, 8 કલાક આ, 18 કલાક, 8 કલાક આ, 26 કલાક બધું પૂરું. વર્ણનાત્મક બધું 26 કલાકમાં પૂરું. હવે તમે ગંભીરતાપૂર્વક રોજ તમે 4 કલાક કાઢી લો છો, 4 કલાક રોજ કાઢો છો તો 7 દિવસમાં પૂરું થઈ ગયું. 7 ડેઝમાં તમારું ગુજરાતી વર્ણનાત્મક રોજ 4 કલાક એને આપો એટલે પૂરું થઈ જાય. એના સિવાય તમારે પછી કલાક 2 કલાક પ્રેક્ટિસ કરવી પડે. બાકીના સમયમાં તમારે તમારું મુખ્ય પરીક્ષા માટેનું તમારું વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર ઉપર કામ કરવાનું. કોણ કે રિઝલ્ટ ના આવે, રિઝલ્ટ છે ને એ ક્યાં હોય, પેલા દિમાગમાં હોય દોસ્ત. હા, ઓલું કહે છે ને સણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી એમ. પેલા ક્યાં હોવું જોઈએ, તમારા મગજમાં. જ્યાં સુધી તમે ડિઝાઇન ના બનાવો ને કે સાહેબ હું સફળ થઈશ, મારે આ વર્ષે મુખ્ય પરીક્ષા પાસ કરવી છે, ત્યાં સુધી પાસ કરવી બિલકુલ અઘરી છે. તમને 29 દિવસ નહીં 290 દિવસ આપે. કોણે કીધું? તમને ખબર જ હતી વર્ષ 2026 શરૂ થયું ત્યારનો રાડો પાડી પાડીને 2025 થી કહેતો હતો કે તમારી ટાટ HS ટાટ એસ આવશે આવશે આવશે. ત્યારે કે પણ ના આવે ત્યાં સુધી હું શું કામ તૈયારી કરું? તું ન કહેતો જે કરે પાસ થાય. હજી ના કરો તમે તો હજી 2 વર્ષ પછી ફરતી ચાન્સ મળે. એટલે ગંભીરતાપૂર્વક તમારા 29 દિવસનો સદુપયોગ કરી લ્યો. તમે ધારો ને એવું પરિણામ મળશે, બિલકુલ મળશે. બરોબર. હવે એના સિવાય પેપર 2 વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રમાં શું કરું, મારે થોડીક તમારા પરિવારના અન્ય સભ્યોને થોડીક વાત કરવી છે. તમે આ લેક્ચર એકલા જોતા હોય તો તમારા કુટુંબના, તમારા પરિવારના જે સભ્યો છે, તમારા ઘરમાં તમારી સાથે જે રહે છે એ બધાને તમે તમારી બાજુમાં બોલાવી લો. હું તમને 1 મિનિટ આપું. ફોન કરવો પડે હોય તો ફોન કરીને બોલાવી લ્યો. તમે ઉપર બેઠા બેઠા જોતા હોય તો ત્યાં બોલાવી લ્યો.
હલો, બોલાવી લીધા? હા કે ના? સરસ, ખૂબ સરસ. જો કે આપણું તમારું મારું બંનેનું દુર્ભાગ્ય છે કે હું તમને લાઈવ નથી ભણાવી શકતો. એની પાછળનું રીઝન એ છે કે કોર્ટ બીજી કોઈ પણ છૂટછાટ નહોતું આપી કે હું તેમને કેવી છૂટછાટ કોર્ટમાંથી લીધી ખબર છે કે મહેશ સર ટેટ ટાટ આ 4 પરીક્ષા ટેટ 1 ટેટ 2 ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી 4 પરીક્ષામાં મહેશ સરને લાઈવ ભણાવવાની છુટ્ટી તમે ના આપશો, નહીતર અમારો વ્યવસાય ખરાબ થઈ જશે, અમારો બિઝનેસ ખરાબ થઈ જશે. વિદ્યાર્થીઓની કેરિયર ખરાબ થાય તો ભલે થાય, અમારા માટે વિદ્યાર્થીઓની કેરિયર અગત્યની નથી. ગુજરાતના વિદ્યાર્થીઓને એક સારા શિક્ષક પાસે ન ભણવા મળે તો કાંઈ નહીં, પણ અમારો બિઝનેસ ખરાબ ના થવો છે. અને કોર્ટે તે મારો એક લેક્ચર હતો એ દિલ્હી હાઈકોર્ટની અંદર જજ સાહેબે જોયો અને એમને એવું કીધું ભાઈ સારું એને અમુક સમય સુધી જ્યાં સુધી આ આર્બિટ્રેશન પૂરું ન થાય ત્યાં સુધી આ 4 પરીક્ષા માટે લાઈવ ન ભણાય. અને પછી આવું બધી દરેકે દરેક પીપીટીમાં એટલે લખવું પડે છે. પછી અમુક લેક્ચર તમને મેં બિલકુલ રેકોર્ડ કર્યા હોય, અરે ઓફલાઈન ક્લાસરૂમમાં ભણાવ્યો નહીં, પછી ઓનલાઈન એપ્લિકેશન વાળા મિત્રોને આપણે આપીએ તો એનો દુરુપયોગ કરી અને હાઈકોર્ટમાં જઈને એમ કે મહેશ સરે લાઈવ ભણાવ્યું. આપણે લાઈવ ન ભણાવ્યું, એમને ખબર છે કે આ લાઈવ નથી, પણ છતાંય મહેશ સરને નુકસાન થાય, ગુજરાતના વિદ્યાર્થીઓને નુકસાન થાય, એના માટે પૂરતા પ્રયત્ન કરે છે. એટલે હું દિલગીર છું. હા, મેં તમને એવું કીધું કે તમે તમારા પરિવારના સભ્યને બોલાવો. પરિવારના સભ્યો આયા હોય તો ભાઈ મારી એવી બધી માતાઓ, એવી બધી બહેનો, એવા ભાઈઓ, એ બધા વતી તમને બધાને પરિવારના બધા જ સભ્યોને કરબદ્ધ એક નાની એવી રિક્વેસ્ટ છે. ગયા વર્ષે બહુ બધા બહેનો હતા જેના પતિદેવોએ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમુક અમુક તો મને મળવા આવે ને તેમ કે કોઈને રાંધવાનું તો સાહેબ રસોઈ મેં બનાવી છે મુખ્ય પરીક્ષા વખતે, તો તમે રસોઈ ન બનાવો તો કંઈ નહીં, પણ 1 મહિના પૂરતું જરૂર પડે ત્યારે બહારથી જમવાનું મંગાવી લ્યો, અથવા તમને અનુકૂળતા હોય તો ખીચડી વઘારી દો, અથવા માની લ્યો કે તમારા પરિવારમાં તમારા પત્ની સિવાય, તમારી બહેન સિવાય, હા, અન્ય કોઈ મહિલા છે જે તમને આ મદદ કરી શકે એમ છે તો એમની સેવાનો લાભ લો. આ ઓપોર્ચ્યુનિટી છે સર. ભાઈઓ, તમે ખાનગી શાળામાં નોકરી તમારો દીકરો, તમારા પતિદેવ બહેનો કરતા હોય અને એમને મુખ્ય પરીક્ષા આપવા મળી શકે એમ હોય તો 1 મહિનો નોકરી ન કરી, 1 મહિનાનો પગાર ન આવે તો એને જતો કરી દો. આ ભાઈઓ બહેનો ગમે તે ક્યાંય કોઈ ખાનગી સંસ્થામાં, ખાનગી સ્કૂલોમાં નોકરી કરો છો તો 2 હાથ જોડીને સંસ્થાના સંચાલકને વિનંતી કરીને આવો કે સાહેબ 1 મહિનો રજા જોઈએ જ છે, ચાલશે ને આ 29 દિવસ મારે, હું પછી 29 દિવસ પછી 30મા દિવસે કાંઈ કીધા વગર તમને દોઢું કામ કરીને આપીશ. 1 મહિનો 29 દિવસ તન તોડ મહેનત કરી લ્યો. માં સરસ્વતી તમને સરકારી નોકરી આપવા માટે તૈયાર છે. અને એક વખત સાહેબ નોકરી નામ આવી જાય એટલે શું થાય ખબર છે? તમારી સર્વે સમસ્યાઓનું સમાધાન. હા, કોઈ પણ સમસ્યા પછી રહેશે જ નહીં. તમારી સર્વે સમસ્યાઓનું સમાધાન. સાહેબ આર્થિક સમસ્યા પૂરી, સામાજિક સમસ્યા પૂરી, તમારો દીકરો, તમારા પતિદેવ, તમારી પત્ની, તમારી દીકરી, તમારી બેન, હે, એ જોબ ઉપર લાગી જાય, તમારી મમ્મી, નાના દીકરા દીકરીઓ હોય ને મદદરૂપ થઈ શકાય એવું હોય મમ્મીને તો મદદ કરો. હા, મમ્મી તો તમારા માટે બધી જ મહેનત કરવા તૈયાર હોય, બેન તો તમારા માટે બધી મહેનત કરવા તૈયાર હોય, તો નાની બેન તમે અત્યારે જવાબદારી લઈ લ્યો. એ દીકરીને, એ દીકરાને આ તક છે, એને એન્કેશ કરવા દો. હા, શું કરશો તમે હવે મુખ્ય પરીક્ષામાં? હવે તમારે વડીલોને, પરિવારના અન્ય સભ્યોને જવું હોય તો જાઓ, બાકી બધા મિત્રો છેલ્લે સુધી જોજો. હવે માની લો કે તમારે પેપર 2 માટે સાહેબ શું કરવાનું થાય? ધોરણ 11ની ટેક્સ્ટબુક ઘણા બધા અભ્યાસક્રમમાં, રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરેલા અભ્યાસક્રમમાં ટેક્સ્ટબુક વિશે કહેવામાં નથી આવ્યું, પણ હું તમને બધાને એવું ચોક્કસ જણાવું છું કે ધોરણ 11 અને 12ની ટેક્સ્ટબુક પૂરેપૂરી અવશ્ય કરવાની. બજારમાં મળતી તમામ પ્રકારની એની ગાઈડ્સ પણ લઈ આવજો. જેટલી મળે એટલી ગાઈડ્સ બધી લઈ આવવાની. 1 માર્કના, 2 માર્કના, 4 માર્કના, 5 માર્કના પ્રશ્ન બની શકે એવા એનું લિસ્ટ બનાવવાનું, એમાં આપેલા બધા પ્રશ્ન સોલ્વ કરવાના. 12મા ધોરણનું કન્ટેન્ટ, ધોરણ 11નું કન્ટેન્ટ અને પદ્ધતિશાસ્ત્ર, આ બધાથી તમને કેટલા માર્ક્સનું પૂછવામાં આવશે? 100 માર્ક્સનું. મારા માનવા પ્રમાણે તમારું આમાંથી ડિસ્ટ્રીબ્યુશન કરવું હોય તો આવું થશે. મારા માનવા પ્રમાણે 50 માર્ક્સનું ધોરણ 12નું તમારી પરીક્ષામાં પૂછવામાં આવે એવું બની શકે, ધોરણ 11નું લગભગ 30 માર્ક આસપાસનું પૂછવામાં આવે, અને પદ્ધતિશાસ્ત્ર અંદાજે 20 માર્ક્સ આસપાસનું પૂછવામાં આવશે. હવે તમને ઘણા બધા પદ્ધતિશાસ્ત્ર, ઘણા બધા વિષયના પદ્ધતિશાસ્ત્ર, ખાસ કરીને ઇંગ્લિશ વાળા ભાઈઓ બહેનોને પદ્ધતિશાસ્ત્રમાં તકલીફ છે, હું સમજુ છું. તો આના માટે ઇંગ્લિશ મેથડ માટે મેં એક નાનું એવું મટીરિયલ બનાવવાનું શરૂ કર્યું છે, જે ઓનલાઈનના બધા મિત્રોને, ઓફલાઈનના બધા મિત્રોને આપીશ. મને કોઈ તકલીફ નથી, કારણ કે તમારા માટે જ બનાવું છું અને મને અનુકૂળતા રહેશે તો 2-4 લેક્ચર હું સ્પેશિયલ રેકોર્ડ કરીશ.
અથવા રેકોર્ડ કરાવીશ ફેકલ્ટી મિત્રો પાસે. ઇંગ્લિશ મેથડ વાળા મિત્રોને મદદરૂપ થવા, કારણ કે કોમન મેથડ તો અમે તમે ભણાવીએ છીએ, એમાંથી તમને નાના નાના પ્રશ્નો પૂછાશે, 1 માર્કના, 2 માર્કના, પણ 5 માર્કના અને 4 માર્કના પ્રશ્ન માટે ઇંગ્લિશ મેથડમાં મદદરૂપ થઈ શકે એવું મટીરિયલ તમે પ્રિન્ટ કાઢી શકો એવું તમને તમારી બેચની અંદર જે કોઈ મિત્રોએ ઓનલાઈન મારા ઉપર ભરોસો રાખી, હું બિલકુલ ફરીથી એકવાર 2 હાથ જોડી અને તમારી માફી માંગુ છું કે મેં તમને કીધું હું ન ભણાવી શકું. એની પાછળ બહુ બધા કારણો જવાબદાર છે. મને ટાઈમ મળશે જિંદગીમાં ક્યારેક આ વસ્તુ સાબિત કરવાનો, તો મારાથી થતી બધી જ માહિતી હું તમારા સુધી પહોંચાડીશ. મને એવું થાય કે આ બધું હું તમને ન કહું એ વધારે હિતાવહ છે, એટલે બધી માહિતી આપીશ. અને હજી તમને અત્યારે ગૂગલ ફોર્મ જે મિત્રોએ પ્રિલિમ પાસ કરી બધાને મળ્યું હશે એ તમે ભરી દેજો, અને તમારી કાંઈ પણ રજૂઆત હોય તો એમાં મોકલજો. એના ઉપર હું ચોક્કસ કામ કરીશ, કારણ કે મારા માટે મારા વિદ્યાર્થીઓ કાયમને માટે પ્રાયોરિટી છે. અને એવું નથી કે ઓફલાઈનના વિદ્યાર્થીઓ કે ઓનલાઈનના વિદ્યાર્થીઓ, સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું, એના માટે તો સરકારી નોકરી મૂકી છે અને 3 નોકરીઓ મૂકી છે. માં સરસ્વતી એના માટે સદૈવ મને સક્ષમ રાખે, એટલે આના માટે કામ કરીશ. હવે 20 માર્કની મેથડ આવશે. 30 માર્કનું ધોરણ 11 માંથી પૂછાય, 50 માર્કનું ધોરણ 12 માંથી પૂછાય. તો તમે તમારું ટાઈમ ટેબલ બનાવી નાખો સાહેબ, કે રોજ 4 કલાક હું ગુજરાતી વર્ણનાત્મકના લેક્ચરો જોઈશ અને નોટ બનાવીશ. 3 થી 4 કલાક ગુજરાતી વર્ણનાત્મક પાછળ વધારાનો સમય આપીશ જાત સેલ્ફ પ્રેક્ટિસ માટે. આ બાજુ જે બાકી હોય તો તમારો, માની લ્યો કે તમારી પાસે અત્યારે 24 અવર્સ છે, આપણે 6 કલાક 7 કલાક ને 8 કલાક માઇનસ કરી દઈએ આમાંથી, એટલે તમારી પાસે કેટલી કલાક વધે? 16 કલાક એક દિવસની વધે છે દોસ્તો. આમાં આ 8 કલાકમાં તમારી 2 કલાક દૈનિક પ્રક્રિયાઓ માટેની, 6 કલાક જ નીંદર લેવાની. રાત્રે 5.5 કલાક સુવો. દિવસે તમને એવું લાગતું હોય થાક લાગે છે તો અડધી કલાક દિવસે નેપ લઈ ગયો, પાવર નેપ લઈ ગયો, બરોબર ને? હવે આ 16 કલાક વધી, 16 કલાકને તમે તમારી રીતે 8-8 કલાક અથવા 9-7 કલાક અથવા તો 10-6 કલાક, તમને જે પ્રમાણે તમારી રિક્વાયરમેન્ટ હોય. એક્ઝામ મારે કન્ટેન્ટમાં અને પદ્ધતિશાસ્ત્રમાં વધારે સમય આપવો પડે એવો છે, એને 10 કલાક આપે, 6 કલાક ગુજરાતી વર્ણનાત્મકના આપે, સારું તૈયાર થઈ ગયું છે તો. સાહેબ મારે ગુજરાતી વર્ણનાત્મકને વધારે સમય આપવો પડે છે, 9 કલાક ગુજરાતી વર્ણનાત્મકને આપો, 7 કલાક કન્ટેન્ટ મેથડને આપો. આટલા આયોજન પૂર્વક 29 દિવસ તૈયારી કરી લ્યો. તમારા આવનારા વર્ષો જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી સતત એકધારી વધતી જતી આવક મેળવવાની વ્યવસ્થા ઊભી થઈ જશે. હા, તો ગુજરાતીમાં શું, માફ કરજો, કન્ટેન્ટમાં તમારે ધોરણ 12 નું કન્ટેન્ટ, કોઈ પણ તમારો વિષય હોય, 12 ના કન્ટેન્ટને વધારે મહત્વ આપજો. એમાં બોર્ડમાં પૂછાતા પ્રશ્નો, હા, આને વધારે મહત્વ આપજો, બરાબર? કેટલા માર્ક્સનું મેં તમને કહી દીધું, તમને આઈડિયા આવી ગયો દોસ્તો? અમારી માર્કશીટ છે, આનાથી તમને કોઈ લાભ નથી થવાનો. 190 માર્ક છે એચએસ ના છે, 128 માર્ક છે મારા ટેટ 2 માં હતા, 189 માર્ક એસ માં હતા, 110 માર્ક એચ સ્ટાર્ટમાં હતા, અને એક જીપીએસસી ની પરીક્ષા ગુજરાતમાં પ્રથમ ક્રમે મેં પાસ કરી હતી દોસ્તો. અને બસ ત્યારનો મને વર્ષ 2013 થી ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવવાનો અનુભવ છે. વર્ષ 2011 થી હું સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવું છું. વર્ષ 2000 થી હું શિક્ષક તરીકે નાના મોટા ટ્યુશન કરવાના મેં અહીંથી શરૂ કર્યા. અહીંથી સ્પર્ધાત્મક પરીક્ષા, અહીંથી ગાંધીનગરમાં 2017 થી જ્ઞાન એકેડમીની સ્થાપના થઈ. જ્ઞાન એકેડમીનું આજે આપ સર્વ મિત્રોના પ્રેમથી, તમારા બધાના સહયોગથી 10મું વર્ષ શરૂ થયું. 10 વર્ષથી જ્ઞાન એકેડમી કાર્યરત છે. હા, તો ગુજરાત પ્રથમ જીપીએસસીની મેન્સ પરીક્ષા, જીપીએસસી મુખ્ય પરીક્ષા, વર્ણનાત્મક પરીક્ષા, એમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે પરીક્ષા પાસ કરીને મેં 9 વર્ષ નોકરી પણ કરી અને નોકરી મૂકી દીધી. અને હવે બહુ બધા વિદ્યાર્થી મિત્રો નોકરીએ લાગે એના માટે મારાથી બનતો પ્રયત્ન કરું છું, મારાથી થતી મદદ કરું છું. એમાં છે લેખા પેપર 2 કન્ટેન્ટ પ્લસ મેથડનું શું કરશું? તો જો મેં તમને કીધું બજારમાં મળતી તમામ ગાઈડ્સ એટલે કે બજારમાં 3 ગાઈડ મળતી હોય તો 3 લઈ જવાની. હા, એક શેડ્યુલ બનાવો. શું કરો તમે? તમારું શેડ્યુલ બનાવો. તમારી પાસે 25 દિવસ છે. કેટલા દિવસ? 25 ડેઝનું શેડ્યુલ બનાવો. માની લ્યો કે એક્સ નામનો વિષય છે, એમાં ધોરણ 12 માં 20 ચેપ્ટર છે અને ધોરણ 11 માં 18 ચેપ્ટર છે. તો તમારે કેટલા ચેપ્ટર તૈયાર કરવાના સાહેબ? 38 ચેપ્ટર. પદ્ધતિશાસ્ત્રના 10 ચેપ્ટર તૈયાર કરવાના. કુલ તમારે 48 ચેપ્ટર તૈયાર કરવાના છે. રોજના 2 ચેપ્ટરનું આયોજન બનાવો. રોજના 2 ચેપ્ટર ફરજિયાત લખીને તૈયાર કરો. કેવી રીતે લખીને તૈયાર કરવાના? તો કહી દઉં તમને કે એનો ચોપડો જ બનાવવાનો વ્યવસ્થિત. પછી એક ચેપ્ટર તૈયાર થયું પછી તમારી પાસે જેટલી ગાઈડ છે બધી ગાઈડમાંથી બધા પ્રશ્ન જુઓ.
1 માર્કના, 2 માર્કના, 4 માર્કના, 5 માર્કના જેટલા આપ્યા ને બધા જ પ્રશ્ન જુઓ કેવો પ્રશ્ન બને છે એના જવાબમાં શું લખશો, અને તમારે નોટમાં ક્યાંક તમને ડાઉટ લાગે તો એ પ્રશ્ન લખો અને ખાલી પોઈન્ટ લખો કે આટલું આટલું આ પ્રશ્નના જવાબમાં હું વર્ણનાત્મકમાં લખીશ. તમારી તૈયારી હટકે થશે. જાઓ. અને એ બધું તૈયાર કરતા જતા હોય ત્યારે માની લ્યો કે તમને એમ લાગે કે આને મારે વારંવાર રિપીટ કરવું પડે એવું છે, આમને અઘરું પડે એવું છે, તો એને એક અલગ નોટમાં લખી રાખો. પરીક્ષાની 2 દિવસની, 3 દિવસની, 4 દિવસની વાર હોય ને ત્યારે એ રિવાઇઝ કરવાનું. છેલ્લા અઠવાડિયામાં એ બહુ ઉપયોગમાં આવશે. હા, એટલે તમામ ગાઈડ લઈ જાઓ, તમારું આખું શિડ્યુલ બનાવી નાખો, આયોજન પૂર્વક રોજે રોજ ડેલી ફોલોઅપ લ્યો કે ભાઈ આજ મારે 2 ચેપ્ટર તૈયાર કરવાના, તો 2 થઈ ગયા. અનુકૂળતા રહે તો 2.5 ચેપ્ટર તૈયાર કરો, પણ 2 તો થવા જ પડે. આથી તમને ખબર પડી છે. પછી એમ કે પણ સાહેબ આટલા દિવસોમાં હું કેમ તૈયાર કરું? તો ભલા માણસ, અરે બેન, ખાલી તારી એકની પાસે આટલા દિવસ છે? આખા ગુજરાતને જેને જેને ટાટ એચએસ આપવાની છે બધાની પાસે આજે 29 દિવસ છે. કોઈને 30મો દિવસ વધારાનો મળવાનો નથી. આમાં તમારે તમારી જાતને સાબિત કરવાની છે, અને જ્યાં સુધી તમને તમારી જાત ઉપર ભરોસો ન હોય, વિશ્વાસ ના હોય, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને મદદરૂપ ના થઈ શકે. અને એકવાર તમે કોન્ફિડન્ટ થઈ ગયા, ગેરંટી મારીને કહું છું, આ મને 45 વર્ષની મારી કારકિર્દીમાં, મારી જિંદગીમાં બહુ બધા અનુભવ થયા છે, તો તમને દુનિયાની કોઈ તાકાત ક્યારે હરાવી નથી શકતી. એ તમારા ઉપર ડિપેન્ડ છે. હા, તો આયોજન પૂર્વક ડેઈલી તમારે ફોલોઅપ લઈને જેટલું તૈયાર કરવાનું છે એટલું તૈયાર કરો. વીકલી એક વખત બધી વસ્તુનું રિવિઝન કરો. વીકલી રિવિઝન શેનું શેનું કરવાનું છે? પેપર 2 નું કરો ને પેપર 1 નું કરો. ગુજરાતી વર્ણનાત્મકમાં માની લ્યો કે તમે અઠવાડિયામાં જેટલું તૈયાર કર્યું તો એ બધું અઠવાડિયે રવિવારે 2 કલાક કાઢીને, 3 કલાક કાઢીને, 4 કલાક કાઢીને રિવાઇઝ કરી નાખવાનું. 6 દિવસની અંદર તમે 12 ચેપ્ટર કર્યા તો રવિવારે અડધો દિવસ છે એ જતો કરવાનો. આપણે તે દિવસે અડધા દિવસમાં માત્ર ને માત્ર રિવિઝન કરવાનું છે આનું. બરોબર? તો તમારા માર્ક્સ આવશે, તમને ક્યાંય કોઈ અટકાવી નહીં શકે. તો તમારે જરાય ચિંતા નથી કરવાની. બરોબર ને? જો ધોરણ 12 મેં તમને કીધું, ધોરણ 12 ને પ્રાયોરિટી આપો. હાયર સેકન્ડરી આપવી છે. જો સેકન્ડરી આપવી હોય તો શું કરું સાહેબ? સેકન્ડરી વાળા મિત્રો અત્યારથી શરૂઆત કરવી હોય તો ધોરણ 10 ને પ્રાયોરિટી આપો. જેમ ધોરણ 10 નું 50 માર્ક્સનું પૂછાશે, 9 નું 30 માર્કનું પૂછાશે, પદ્ધતિશાસ્ત્ર 20 માર્કનું પૂછાશે. ધોરણ 10 એક એક પ્રકરણ આયોજન પૂર્વક તૈયાર કરો. અને તમે જ માની લ્યો કે પેપર સેટર છો, તમે પેપર બનાવવા જ બેઠા છો. પેપર સેટ તમારે જ બનાવવાનું છે, પેપર તમારે જ સેટ કરવાનું છે. તો તમારા મગજમાં જે તે ચેપ્ટરમાંથી 5 માર્કના કેવા પ્રશ્ન આવે છે એવા પ્રશ્નની યાદી બનાવો સાહેબ. પ્રશ્નની યાદી બનાવ્યા પછી એમાં શું જવાબ લખશો સાહેબ? 4 માર્ક્સના કેવા પ્રશ્નો બને? યાદી બનાવો, એમાં શું જવાબ લખશો એ લખો યાર. તો તૈયારી થાય. બરોબર ને? અને સુપર હિટ તૈયારી થાય, કાંઈ તકલીફ જ ના પડે. હવે સાહેબ એક આવું આયોજન કરવાનું વિચાર્યું છે ને, કદાચ હવે તમને માહિતી મળી ગઈ હશે કે ભાઈ 1/7/2026 અને બુધવારે સવારે 7:30 થી સાંજે 7:30 સુધી આખો દિવસ તમને મુખ્ય પરીક્ષા કેમ પાસ કરવી એ ભણાવવાનું આયોજન કરવાની ઈચ્છા છે. અને એના માટે ફરજિયાત કરવું પડે એની પાછળનું કારણ છે કે ઓફલાઈનમાં 3 બેચ છે. હમણાં ફાસ્ટ ટ્રેક બેચ ચોથી નાખી, તેમાં હવે એડમિશન નથી, એ બંધ કરી દીધા એમાં એડમિશન. તો આ 4 બેચના વિદ્યાર્થીઓને તમારે માહિતી આપવાની જ છે. એક નવી અદ્યતન અત્યારે સુધારા વધારા સાથે લેટેસ્ટ 2026 સુધીના નિબંધો સાથેની અદ્યતન ગુજરાતી વર્ણનાત્મકની બુક એમાં આપણે બધાય મિત્રોને આપવાના છે. 20 પ્રશ્નપત્રો જવાબ સાથે મુખ્ય પરીક્ષાના. બરોબર? ગુજરાતી વર્ણનાત્મકના 20 પ્રશ્નપત્રો જવાબો સાથે 15 પ્રશ્નપત્રો સોફ્ટ કોપીમાં આપશું, 50% વાળા, એટલે 50 માર્ક વાળા 15 પ્રશ્નપત્રો આપશું. એટલે સવારથી રાત સુધી 8 થી 10 કલાક લગાતાર. આ તમને હોલમાં 8 થી 10 કલાક ભણાવવાનું છે. 12.5 કલાકમાં બીજી રિસેસ હશે. આવું કરવું કે નહીં એ તમારે જણાવવાનું છે. બરાબર? આવું જો આ એનું આયોજન છે. ટાટ મુખ્ય પરીક્ષા માર્ગદર્શન, માત્ર એક જ દિવસ અને મહત્તમ માર્ક્સ. એસી હોલમાં માર્ગદર્શન, મુખ્ય પરીક્ષાનું ટુ ધ પોઈન્ટ માર્ગદર્શન, નિબંધ પત્ર, ચર્ચા પત્રના ફોર્મેટ. હું તમને ફોર્મેટ આપી દઈશ. ફોર્મેટ સિવાય માની લ્યો કે તમારે નિબંધ પૂછાણો તો પ્રસ્તાવનામાં શું લખવું તમને ખબર નથી પડતી, ઉપસારમાં શું લખવું એ ખબર નથી પડતી, તો 3 પ્રકારના નિબંધ છે, એની બદલે આપણે ચોથો પ્રકાર એડ કરી દીધો, શિક્ષણ. 4 પ્રકારના નિબંધોના 3 ફોર્મેટ છે. પ્રસ્તાવનામાં આવું લખો, ઉપસારમાં આવું લખો, પ્રસ્તાવનામાં આવું લખો, ઉપસારમાં આવું લખો. પછી એવી જ રીતે તમારા પત્ર આવે તો પત્ર 4 પ્રકારના આવે છે. બરોબર ને? વિનંતી પત્ર, શુભેચ્છા પત્ર, ફરિયાદ પત્ર અને અભિનંદન પત્ર. 4 પ્રકારના પત્રની 3
કોમન ફોર્મેટ તો ખરું. ફોર્મેટ એટલે તમારે ક્યાં શું લખવાનું, પ્લેસમેન્ટ. પછી સાહેબ શરૂઆતના ફકરામાં આ ફકરો સીધો લખી શકાશે, એવા 3 ફકરા, વચ્ચે 3 ફકરા, અંતના 3 ફકરા, આવું તમને અપ ટુ ડેટ મટીરિયલ સાહેબ. ચર્ચા પત્રમાં એવું ફોરવર્ડિંગ લેટર 3 નહીં 6 પ્રકારે ફોરવર્ડિંગ લેટર લખીને આપીશ. પછી કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને પત્ર લખી શકાય, કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને ફરિયાદ પત્ર, વિનંતી પત્ર, બધાય માટેનું ખાલી 20-30 પેજનું મટીરિયલ હાર્ડ કોપીમાં આપવાનું છે. હા, સંક્ષેપીકરણનું A to Z 3 કલાક 4 કલાક હું સંક્ષેપીકરણ ભણાવું. અને જે મિત્રોને ખરેખર સંક્ષેપીકરણ ભણવું હોય અને ગુજરાતી વાંચતા અને સમજતા આવડતું હોય તો દુનિયાની કોઈ તાકાત જે તે વિદ્યાર્થીને સંક્ષેપીકરણ ભણતા અટકાવી શકે નહીં. એવું હું સંક્ષેપીકરણ ભણાવી દઈશ એટલો મને બિલકુલ વિશ્વાસ છે. અને આ આજથી નહીં, આ વિશ્વાસ મારી અંદર 2011 થી છે. મેં અત્યાર સુધી ગુજરાતી વર્ણનાત્મક હોય કે ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ હોય સાહેબ, બધા જ મુદ્દાઓ એટલી એક્યુરેસી સાથે. અને ખરેખર કેવું છે પાછું, બીજી હું મારો પ્રયત્ન એવો હોય છે કે હું તમને ભારે ભરખમ શબ્દો કે ચિંતા આપ્યા વગર ખૂબ સરળ રીતે, તમે જરાય ટેન્શન ન લો અને છતાંય તમારો નિબંધ પૂરો થઈ જાય સાહેબ, તમને ખબર ન પડે ને તમારા પત્ર પૂરા થઈ જાય સાહેબ. ચર્ચાપત્ર કેમ લખો એની ચિંતા હોય, પણ ચર્ચાપત્રમાં તમે 10 માંથી 7 માર્ક, 7.5 માર્ક, 8 માર્ક લાવો એવા સક્ષમ બનાવવા માટેનો મારો પ્રયત્ન હોય. હા, વ્યાકરણના મહત્વના પ્રશ્નોની ચર્ચા, વ્યાકરણ કલાક 2 કલાક અનુકૂળતા રહેશે તો ચર્ચા આપણે કરીશું. વ્યાકરણ અથવા તો પદ્ધતિશાસ્ત્રની ચર્ચા થશે 1 જુલાઈ બુધવારના રોજ સવારે 7:30 થી સાંજે 7:30 સુધી, 2 ટાઈમ ચા નાસ્તાની વ્યવસ્થા સાથે. બપોરે ઓછું જમવું તો ચાલે, ઘરેથી ટિફિન લાવવું હોય તો લાવવાનું, નાસ્તો કરવો હોય તો વચ્ચે અડધી કલાક પોણી કલાકની રિસેસ આપશું. પણ સવારમાં 10 વાગે હું તમને નાસ્તો કરાવીશ, ચા પીવડાવીશ, સાંજે 3:30 4 ચા નાસ્તાની વ્યવસ્થા હશે. આઈએમપી મટીરિયલ મળશે તમને મુખ્ય પરીક્ષા માટેનું. ગુજરાતી વર્ણનાત્મકની નવી બુક 2026ની અદ્યતન આવૃત્તિ સાથે હમણાં જે રીપ્રિન્ટ થઈને આવી એ 20 પ્રશ્નપત્રો જવાબો સહિત હાર્ડ કોપીમાં 15 પ્રશ્નપત્રો 50 માર્ક વાળા પ્રેક્ટિસ પેપર સેટ છે એ સોફ્ટ કોપીમાં. જૂના વિદ્યાર્થીઓને ઓનલાઈન બેચના વિદ્યાર્થીઓને આમાં વિશેષ ડિસ્કાઉન્ટ હશે. જૂના વિદ્યાર્થીઓને ઓનલાઈન બેચના વિદ્યાર્થીઓને 1000 રૂપિયા નથી ભરવાના, એમાં અડધી ફી ભરવાની હશે. અને જે મિત્રોની બેચ અત્યારે ચાલુ છે ઓફલાઈનમાં, જે વર્ણનાત્મક બેચમાં જ છે, મેં તમને 4 બેચોની વાત કરી, બધાને ખાલી 200 રૂપિયા ફી લેવાના છે. રજીસ્ટ્રેશન ફી હશે એમની ખાલી, એ ચા નાસ્તો અને એમને મટીરિયલ આપવાનું બધું. એના માટેની હું એના કરતા 200 રૂપિયા એમની પાસેથી લઈશ ને એમને આપીશ 500 રૂપિયા. જૂના વિદ્યાર્થીઓ પાસેથી 500 લઈશ તો 500 રૂપિયાનું તમને મટીરિયલ ને ચા નાસ્તો આપીશ. પણ મારે તમારી કારકિર્દી ઘડવી છે. નવા વિદ્યાર્થીઓ માટે હોલ છે ને, એને આખા દિવસ માટે બુક કરો એટલે 1.5 લાખ રૂપિયા હોલના લે છે. હા, 1.5 નહીં હોય, માફ કરજો, 75,000 રૂપિયા હોલના લે છે. એક શિફ્ટના કંઈક 3 શિફ્ટ બુક કરીએ એટલે 36, 37 ને 38 એટલે લાખ રૂપિયા ઉપર ખાલી હોલનું ભાડું હોય છે. એસીનું લાઇટ બિલ અલગ આવે. હા, ચા નાસ્તો અલગ, માણસો રાખવા પડશે, આ બધું છે. એની વ્યવસ્થા માટે આ નોમિનલ કોસ્ટ લીધી છે, પૈસા નથી લેવા. તમને મારે ખરેખર વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો મુખ્ય પરીક્ષા કેમ પાસ કરી શકે એના માટેનું માર્ગદર્શન આપવું છે અને સારું મટીરિયલ આપવું તમને એટલા માટે. હા, એટલે અને હા, એક બીજી વસ્તુ કહી દઉં કે જ્ઞાન એકેડમીના જૂના વિદ્યાર્થીઓ કે અત્યારે ચાલુ છે જે વિદ્યાર્થીઓ, એમના સંપર્કથી તમે નામ નોંધાવશો તો તમને પાછું 200 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપશે. એટલે 1000 રૂપિયા ને 800 રૂપિયા તમારે ભરવાનું થશે. ગાંધીનગર નથી આવી શકાય તેમ તો જ્ઞાન એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જ્ઞાન એકેડમી ઓનલાઈન એપ ડાઉનલોડ કરી લો. અને આ એપની અંદર આપણી રેકોર્ડેડ બેચ છે. કોઈને વર્ણનાત્મકની બેચ આખી લેવી હોય તો રેકોર્ડેડ બેચ ઉપલબ્ધ છે. બરોબર, એ રેકોર્ડેડ બેચ તમે ખરીદી શકો છો દોસ્તો, ગુજરાતી વર્ણનાત્મક બેચની બેચ. આમાં હવે પાછા મેં હમણાં જે નવી બેચો બીજી બધી બેચની અંદર લીધેલા લેક્ચર હોય ને, આમાં નવા લેક્ચરો હવે મૂકીશું. હા, નવા લેક્ચર્સ ઉમેરાશે અને બધી ઓનલાઈન બેચ વડે મળશે પાછા. બધી ઓનલાઈન એટલે જોજો, માફ કરજો, અમુક એમ કે મેં ગુજરાતીની બેચ લીધી છે, મેં અંગ્રેજીની બેચ લીધી છે, તો એમાં ગુજરાતી વર્ણનાત્મક ના આપી શકાય, સ્વાભાવિક છે ને. પણ જેને સક્ષમ લીધી છે, સમર્થ લીધી છે, કે કોઈએ શિખર બેચ લીધી છે, જેને ટૂંકમાં ટાટ એચએસ ને લગતી કોઈ પણ બેચ લીધી છે, સમન્વય બેચ લીધી છે, એ બધાને ગુજરાતી વર્ણનાત્મકના લેક્ચર આપણે આપીએ છીએ, મળશે. બરાબર. હા, મુખ્ય પરીક્ષા પાસ કરવી ખરેખર સરળ છે. પેપર 1 માં શું કરવાનું, પેપર 2 માં શું કરવાનું, તો તમને પેપર 1 માં તો ખાલી 3 બાબત જ શીખવાની છે સાહેબ. નિબંધ લખતા શીખડાવીશ, પત્ર એટલે એ પત્ર પ્લસ ચર્ચા પત્ર થઈ ગયું, પત્ર લખતા શીખવાનું છે. અને ફોર્મેટ આપીશ. ફોર્મેટ સિવાય સાહેબ હવે ઓફલાઈન વાળા વિદ્યાર્થી મિત્રોને હાર્ડ કોપી આપી જ દેવાના છે. ઓફલાઈન વાળાને હું પહેલા આપી દઈશ હાર્ડ કોપી, આ ફોર્મેટ વાળી બધી. બરોબર. અને સંક્ષેપીકરણ, આટલું ખાલી 3 જ મુદ્દા શીખવાના છે. વ્યાકરણ તો તમે અગાઉ ભણ્યા જ છો, એનું ખાલી રિવિઝન કરવાનું, રોજ અડધી કલાક ટાઈમ કાઢીને હવે રિવિઝન કરાય. બીજો વધારે ટાઈમ ત્યાં ના અપાય. અને પેપર 2 માં તમારે તમારું કન્ટેન્ટ તૈયાર કરવાનું છે.
આનું રિવિઝન જ કરવાનું છે, મેથડનું રિવિઝન, કારણ કે આ બધું તમે પ્રિલિમ વખતે કરેલું જ હોય સાહેબ. આના આધારે 12મા ધોરણને મહત્વ આપવાનું, 11માં થોડું ઓછું મહત્વ આપવાનું. પહેલા 12મું તૈયાર કરાય. ખરેખર હું પોતે તૈયારી કરતો હોય તો પહેલા 12માં ટેક્સ્ટ બુક તૈયાર કરું, પછી 11માં કરું. બોલ, એસ માટે તૈયારી કરો છો પહેલા 10મા ધોરણની કરો, પછી 9મા ધોરણની તૈયારી કરો. ગૂગલ ફોર્મ વિથ ડિટેલ્સ તમારા સુધી પહોંચી ગયું છે. એક ગૂગલ ફોર્મ તમને મોકલી આપ્યું છે, અને આ છે ને આમાં હવે આમાં ડે ટુ ડે આ સ્કેન કરી લેજો. ક્યુઆર મોકલો નથી, મુકાવરાઈ દો. ચલો, ક્યુઆર વાળું કદાચ આવશે, નહીં આવે તો આની નીચે લિંક મૂકી દેશે, આની નીચે પહેલી કમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ટાટ એસએચએસ મેન્સની કોમ્યુનિટી આપણે બનાવી છે, એમાં જોડાવાની. બરોબર, આ કોઈને રેકોર્ડેડ બેચ લેવી છે તો તમે લઈ શકો છો. એમાં એડવાન્સ લેક્ચર થોડા નવા એડ થશે. ગુજરાતી વર્ણનાત્મક તૈયાર કરતા કેટલા દિવસ થાય છે બોલો? હાવ સાચું કહું, તમે રોજ 4 કલાક કાઢો છો, 4 કલાક રોજ. તો મેં તમને કીધું હતું કે નિબંધમાં મારા 8 થી 10 કલાકના લેક્ચર તમારે જોવાના થાય. 8 થી 10 કલાક શેના? નિબંધના. સાહેબ 10 કલાક જોઈ પત્રના, અને 8 કલાક જોઈ તમારા સંક્ષેપના. તો 26 કલાક થઈ છે. 26 કલાક થઈ. તમે જો માની લો કે ડેલી 4 અવર્સ ડેલી, સાહેબ 4 કલાક નથી કરવી તમારે, અને સાહેબ તમે રોજ 2 કલાક કરો ને તો 13 દિવસે 26 કલાક એટલે 13 દિવસે. સાહેબ રોજ 2 કલાકનો એક લેક્ચર જુઓ, એની નોટ બનાવો. 2 કલાક, 3 કલાક, 4 કલાક બીજી આપો. સાહેબ 2 કલાક અને બીજી 4 કલાક, રોજ 6 કલાક કોને આપી તમે? ગુજરાતી વર્ણનાત્મક ને આપી. તો બાકીની તમારી પાસે 16 કલાક હોય તો બાકીની 10 કલાક તમે કોને આપી શકો? કન્ટેન્ટ અને મેથડ ને. કોણ કે આ 29 દિવસમાં તૈયારી ના થાય? નો કરવી હોય ને એને આખી જિંદગી નો થાય. કારણ કે રોદણા રોવાળ આખી જિંદગી રોદણા જ હોય. કરવું હોય, સાબિત કરવું હોય, તમારે તમારી જાતને સાબિત કરવી. કોઈ એમ કે સાહેબ હું નબળો છું, ભણવામાં કોઈ નબળા હોતા જ નથી, તમારા બધાના મગજ સ્ટ્રોંગ છે. કોઈએ કોઈ દિવસ રિક્ષામાંથી ઉતર્યા પછી રિક્ષાવાળાએ એમ કીધું કે સાહેબ 70 રૂપિયા થયા, અને કોઈએ 700 રૂપિયા આપી દીધા, 7000 રૂપિયા આપી દીધા ખિસ્સામાંથી? લે ભાઈ આ 70 રૂપિયા એમ કહીને આપી દીધા? તો તમારા બુદ્ધિ નથી. બધામાં બુદ્ધિ છે, અપ ટુ ડેટ બુદ્ધિ છે. બરોબર? આ તો ખોટા બહાનાબાજી કરો છો. સાહેબ કન્ટેન્ટ શું કરવાનું છે તો જોજો. તમે એચએસ આપો છો તો પહેલા 12મા ધોરણને મહત્વ આપો. 11 ઓછું મહત્વનું. આ મહત્વનું તો છે જ, કારણ કે આપણે તો એક એક માર્ક મહત્વના છે. બરોબર? હા, આને કરશું. તમે માની લો કે એસ આપો છો, એસ સ્ટાર્ટ એસ, તો 10 વધારે મહત્વનું, 9 એનાથી ઓછું, અને પદ્ધતિ તો 9 માં 10 માં બે એક જ આવે. પદ્ધતિ 2 9 માં 10 માં એમાં કેવી હોય? માની લો હું ઇંગ્લિશ ટીચર છું, મારે ટાટ એચએસ અને ટાટ એસ બે ઇંગ્લિશની પરીક્ષા આપવાની છે, તો અહીંયા કરું, અહીંયા કામ આવવાની જ છે, કોઈ ચિંતા જ નથી. બોલો. અને જેને એચએસ પાસ થી બધા મને વિશ્વાસ છે કે બધા એસએ પાસ થી હશે. એટલે આ તો કેવું ખબર છે? સોને પે સુહાગા છે. ધમાકા ઉપર છે, ડબલ ઓફર છે. મેથડમાં શું કરશો? મેથડમાં માની લો કે તમારે આપણે અગાઉ તમને પીડીએફ આપી છે, હા, તમે ડાઉનલોડ કરી શકો એવી. તમે કોમ્યુનિટીમાં જોડી જજો, જ્ઞાન એકેડમી HSS મેન્સની કોમ્યુનિટીમાં જોડી જજો. એમાં પીડીએફ ફરીથી મુકાવડાવી દઈશ, બધાય વિષયવાળી. અને એના સિવાય બધા વિષયવાળી અલગ અલગ પીડીએફ બનાવી છે. સામાજિક વિજ્ઞાન વાળાની અલગ, એમ એટલે કે ઇતિહાસ ને ભૂગોળ ને બધાને લાગુ પડે. ઇંગ્લિશની અલગ, ગુજરાતીની અલગ, સંસ્કૃતની અલગ, હિન્દીની અલગ, ગણિત વિજ્ઞાન વાળાની અલગ. આવી પીડીએફ બધી આપણે ફ્રી આપી છે. બધા પ્રિન્ટ કાઢી શકો એવી રીતે. હા, એટલે કોમન એ બધાને આપી છે. ટેલિગ્રામમાં ના જોડાણ હોય તો ટેલિગ્રામમાં મુકાવરાઈ દઈશું. હો, જ્ઞાન એકેડમી ટેટ એક્ઝામમાં ગુજરાતી વર્ણનાત્મકમાં શું તૈયાર કરવાનું છે આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ. તમને ખબર છે શું તૈયાર કરવાનું. નવી ફાસ્ટ ટ્રેક બેચ પણ ભરાઈ ગઈ છે. સો નો એડમિશન ઇન ઓફલાઈન. હવે એડમિશન ઓફલાઈન બેચમાં આપણે આપી શકતા નથી, એટલે નવી બેચમાં કોઈને એડમિશન અત્યારે ટેટ 1 ટેટ 2 ની બેચમાં પ્રવેશ ચાલુ છે. કોઈને ગાંધીનગર આવીને તૈયારી કરવી છે તમારા ભાઈઓ બહેનોને, તો ટેટ 1 માં પ્રવેશ ચાલુ છે, ટેટ 2 માં પ્રવેશ ચાલુ છે. જનરલ બેચ નવી આવતા મહિને શરૂ થવા જઈ રહી છે. હા, આ બધામાં એડમિશન મળે. જીપીએસસી ની ઓનલાઈન બેચ પણ છે આપણી. આ બધામાં પ્રવેશ મળે. ઓફલાઈન આવવું છે, જેને ગાંધીનગર આવવું છે સાહેબ, એ બધા મિત્રો નંબર નોંધી લેજો. 84 699 આમાં ફોન કરજો. તમારા એવા મિત્રો કે જેને આ બેમાંથી એક પરીક્ષાની તૈયારી કરવાની છે, એમને શેર કરજો. જનરલ બેચ જીપીએસસી ની બેચ વાળા મિત્રોને શેર કરજો. ગાંધીનગરમાં પણ આપણી ટૂંકમાં ટાટ એસએચએસ ની મુખ્ય પરીક્ષાની બેચમાં ફાસ્ટ ટ્રેક બેચમાં પ્રવેશ નથી, નહીં આપીએ. નવી બેચ નથી કરી શકાય એમ, કારણ કે ભણાવવાનું મારે એકલા ને બધી બેચોમાં, તો પછી પહોંચી ન વળાય ને.
એટલા માટે ઓનલાઈન રેકોર્ડેડ બેચમાં પ્રવેશ ચાલુ છે. બધા જ ટોપિક્સ મેં ભણાયા છે. એમાં બધા જ ટોપિક્સ એટલે કે નિબંધ કેમ લખવો, શું કરવું, વર્ણનાત્મક કેમ લખાય, ચિંતનાત્મક કેમ લખાય, વિશ્લેષણાત્મક કેમ લખાય, પત્ર કેમ લખવાના, ચારેય પ્રકારના પત્ર કોમન, એના માટે કોમન પેરેગ્રાફ્સ પણ ખરા છે. ચર્ચાપત્ર માટે પણ કોમન ફોરવર્ડિંગ ખરું, અને ચર્ચાપત્ર કોઈ પણ હોય તેમાં કેવા કેવા વાક્યો લખી શકાય એવા વાક્યો પણ ખરા. અને સંક્ષેપીકરણ માટે કંઈ કોમન ના હોય. સંક્ષેપીકરણ માટે તમારી 10 કલાક ખાલી મને આપી દો, તમને સંક્ષેપ આવડે અને આવડે, એની મારી ગેરંટી. આ બધા જ મુદ્દા મેં ભણાયા છે. વ્યાકરણ તમને દીપક પ્રજાપતિ સરનું મળશે, અને કોમન પદ્ધતિશાસ્ત્ર છે એ પણ આપણે આ બેચમાં આપીએ છીએ. હા, એ બધી જ વસ્તુ આમાં અવેલેબલ છે. તમને એમ થાય કે તમારામાં પ્રવેશ લેવો છે, આપણે આ કોન્ટેક્ટ નંબર છે ઓનલાઈન માટેના 87 5 82. અમુક મિત્રોને ફી વધારે લાગતી હોય છે તો તમારે એડમિશન લેવું એવું ફરજિયાત નથી. હા, કારણ કે તમારો પગાર કેટલો લેવાનો એ મને ખબર નથી. અમુક મિત્રો એમ કે સાહેબ આટલી બધી ફી 2200 રૂપિયા, એટલે એમાં 500 700 રૂપિયા બુક આપીએ છીએ, અને મેં ભણાવેલા બધા તમને લેક્ચર આપીએ છીએ. અને પછી માન લ્યો પગાર મળી ગયો તો 1 મહિનો પૂરો થાય એટલે ખાતામાં 50,000 આવવાના ચાલુ થવાના સીધા. અને અત્યારે 2000 ખર્ચ હોય તમે એનો તો ન નાખો, તો ફરજિયાત નથી તમતા. તો આનંદથી, અને હું એવું કહું છું, ચોખ્ખું જ કહું છું, જોજો મારા પ્લેટફોર્મ પરથી કહું છું, હું ચોખ્ખું કહું છું, જ્ઞાન એકેડમી ઓનલાઈનની યુટ્યુબ ચેનલ ઉપરથી કહું છું. પછી આપણી યુટ્યુબ ચેનલના આ લેક્ચરો છે એ બધાને આપણે મૂકવાની છૂટી આપીએ છીએ. આપણે કોઈ ના નથી પાડતા. હું ક્યારેય એમ નથી કહેતો કે આ મારું કન્ટેન્ટ વાપરે છે, આ મારી પીપીટી વાપરે છે, અને મારી બુકની કોપી. અરે ભલે ને કરે યાર, હું ભણાવું એવું બધાય ભણાવે. અરે મારો લેક્ચર તમે અહીંથી ડાઉનલોડ કરીને ક્યાંક તમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો હોય તો મેં કોઈ દી ના નથી પાડી. કે મને ખબર છે કે વિદ્યા વહેંચવાથી મારી વધે, અને કોઈક ની તો વધે જ છે ને યાર, એમાં કોઈ નુકસાન નથી, બરાબર ને? એટલે તમને અનુકૂળ લાગે તો તમારે એડમિશન લેવા માટે તમે ફોન કરી શકો છો. બાકી તમારે તમારી રીતે તૈયારી કરીને તમે કોઈ પણ બીજી સંસ્થામાં જોડાઈને પણ સારા શિક્ષક પાસે ભણીને શિક્ષક ચોક્કસ બની શકો છો. ક્યાંય ન જોડાવ તો પણ તમે શિક્ષક બની શકો છો. થોડુંક સારું મટીરિયલ તમારી પાસે હોય અને આયોજનપૂર્વક લખીને તૈયારી કરો તો. હવે એક નાની એવી રિક્વેસ્ટ છે તમને બધાને, હવે પછીનો લેક્ચર શેના વિશે જોઈએ તમારે એ મને જણાવજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. કમેન્ટ કરો ત્યારે 2 વસ્તુ એમાં એડ કરજો: તમારું નામ, સાહેબ તમારો જિલ્લો, મુખ્ય પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા છે એટલે કે તમારા માર્ક્સ, અને જો તમારા માર્ક્સમાં ક્યાંય અમારો કોઈ ફાળો હોય મહેશ આહજોલિયાનો કે જ્ઞાન એકેડમીનો, જોજો હવે મહેશ આહજોલિયા એટલે જ્ઞાન એકેડમી. જો કે આખું જ્ઞાન એકેડમી છે એ તો મૂળભૂત સંસ્થા છે, માતૃ સંસ્થા છે. માતૃ સંસ્થામાંથી અમારી એક પાંખ તરીકે અમે ડેવલપ કરેલી જ્ઞાન લાઈવ. આમ તો એવું જ કહી શકાય કે એને ડેવલપ કરવામાં મારી જ યુટ્યુબ ચેનલ, મારું જ બધું મટીરિયલ, અને 100% મહેનત પણ હું જ કરતો હતો. મને જરાય અફસોસ નથી કે આજે એ મારી પાસે નથી. આપણે વેચી દીધી છે. એ મારા વાઈફ છે તરલસર ત્યાં ડાયરેક્ટર હતા. અમે અમારો ભાગ વેચી દીધો છે. પણ હવે વેચ્યા પછી આપણને માતૃ સંસ્થાને પરેશાન કરવાની એમની મનોવૃત્તિ છે. માતાજી એમને સદબુદ્ધિ આપે, સુખી રાખે, અને ખૂબ સારું કામ કરાવડાવે. આ બધી પ્રવૃત્તિઓમાંથી ફ્રી થઈ અને સારા કામમાં બીજી રહે એવું કહીએ. એટલે તમે તમારું નામ, તમારો જિલ્લો, તમારા માર્ક્સ જ્ઞાન એકેડમી જુઓ, અને મહેશ સરનો ક્યાંય તમને કોઈ ફાળો લાગતો હોય તો તમારી કમેન્ટમાં લખશો તો ગમશે. અને આ ચોક્કસ લખજો સાહેબ, હવે તમારે મુખ્ય પરીક્ષા માટે આગળનો લેક્ચર શેના વિશે જોઈએ છે, કયા મુદ્દા વિશે જોઈએ છે. મારી તો એવી ઈચ્છા છે કે મને અનુકૂળતા રહેશે ને તો હું હવે પદ્ધતિશાસ્ત્રને થોડાક મુદ્દા ભણાવવાનો પ્રયત્ન કરીશ. બાકી અંગ્રેજીવાળા મિત્રો માટે વિશેષ પ્રયત્ન કરીશ. મળશું. ફેમિલી મેમ્બરને કહેજો તમને ટાઈમ આપે હો. આપણે સફળ થઈને બતાવવાનું છે. આવજો, બાય બાય, ટેક કેર. માં સરસ્વતી તમને સક્ષમ રાખે અને હાયર સેકન્ડરીના શિક્ષક જલ્દી બનાવે એવી ભાઈઓ બહેનો માટે માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના.